હલો ખેડૂત મિત્રો, બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અહીંયા બાબરા તાલુકાના નાની કુંડળ ગામે આવ્યા છીએ અને તો આપણે ખેડૂતને જ પૂછ્યું કે તમે કઈ વેરાયટી કરી છે અને બિયારણ તમને કેવું લાગ્યું કપાસ. હલો ભાઈ, આ કયું બિયારણ તમે કરેલું છે? રડાર 222. અને આ કોની વાડી છે ભાઈ? નાનજીભાઈ કરશનભાઈ ઝાપડિયા. અને તમારો નંબર બોલજો ને ભાઈ. 63 હા 75 0031. ઓકે. હવે આ નાનજીભાઈની વાડી આવ્યા છે એ આપણે અગાઉ પણ રડાર 222ના વિડીયો જોયેલા છે, ખોપાળાના પછી સાળીંગપાડાના. એમ જે ગામમાં તમે જાઓ અમે જઈએ છીએ કે ભાઈ હાલો આપણે અમારે કપાસ જોવો છે, કપાસ કયો સારો થયો છે, તો જે લોકો રડાર 222 લઈ ગયા છે તે બધાનું કહેવાનું એવું થાય છે કે ભાઈ આપણે છે આ રડાર 222માં અમને બહુ મજા આવી અને કપાસ એક પણ કપાસ છે એ હળતો નથી, બરાબર. અને આજુબાજુના જે ફિલ્ડ ઊભું હોય રડાર 222નું, તો આજુબાજુના લોકોએ પણ એવું કહેશે કે તમે આ બિયારણ તમે ક્યાંથી લાવ્યા. આવતા વર્ષે આપણે આ મૂછવાળા ભાભાનું લાલ કપડાં પહેરેલા પેકેટ ઉપર જે ફોટો છે એ પેકેટ રડાર 222 આપણે પણ આવતા વર્ષે જોતું છે એવું અમારા નાનજીભાઈ અને આ ભાઈ એમ કહે છે કે પાડોશીના એમ કહે છે કે મારે આનું આ બિયારણ આ ભાઈએ કર્યું ને એનું લેવાનું છે. ભાઈ પાડોશીનું શું કહેવાનું થતું હતું? આ લેવાનું છે. હા બરોબર, સમજાઈ ગયું. આ નાનજીભાઈ છે એના પાડોશીમાં જેટલા લોકો છે એ બધાનું કહેવાનું એવું થયું કે ભાઈ આ રડાર 222 છે ને મૂછવાળો ભાભો એ બિયારણ અમારે લેવાનું છે.